25/5/2024 રોજ વરસાદની આગાહી આપેલી હતી। અત્યારે વરસાદ રોકાણું શા માટે? એનું કારણ કે 25/5 રોહિણી નક્ષત્ર બેસે। રોહિણી નક્ષત્રને વરસાદને વાદળા હોવાથી એટલે 72 દિવસને બોતરું કાઢે એટલે કાલે 36 દિવસ પૂરા થયેલા હોવાથી તારીખ 28/6 થી વરસાદ ચાલુ થશે અને સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદનું સારું 2 થી 10 ઇંચ વરસાદ થશે। અને બીજું કારણ કે ગઈકાલે શુક્રવારે રાતે એક બનાવ બન્યો, ચંદ્ર અનમાં એક મોટું કુંડાળું હોય છે। આમ કારણ આપણે મારી પાસે જે મેઇન કારણ કે આકાશી કસ હોય છે, જે વિદેશની અંદર જે આપણે આગળ પાછળ જે વિદેશની અંદર વરસાદ હોય ત્યારે દરિયાપટ્ટી ઉપર ત્યારે ઘણા બનાવ બનતો હોય। ચંદ્રમામાં કુંડાળું હોય એટલે વરસાદ 2 થી 10 ઇંચ વરસાદ થાય અને 100% વરસાદ થાય। અને સૂર્ય ભગવાન પર વરસાદ આવતું કુંડાળું હોય તો 5 દિવસની વર્ષ પણ આવો બનાવ ઘણી ફેરે બનાવ છે। ગઈ સાલે 5/7/2023 અંદર કુંડાળું ચંદ્રમાં હતું ત્યારે 2 થી 10 ઇંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં થયેલી છે। આ કુંડાળે ભડલી વાક્ય ખગોળ વિદ્યાને આધાર છે, આને કસ કહેવામાં આવે છે। એટલે વરસાદ પણ સારો થશે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર, નદી નાળા 10 થી 15 થશે અને 2 થી 10 ઇંચ વરસાદ થશે। આ વર્ષે કોઈ પણ ખેડૂતની ચિંતા કરવી નથી। મેં અગાઉ પહેલાં આપેલું હતું કે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થશે। આદ્રા નક્ષત્ર 5/7 પૂરું થાય છે અને તે 5/7 પૂર્ણવસુ નક્ષત્ર બેસે છે, એમાં હાથી છે। એ સમગ્ર જુલાઈની અંદર વરસાદ સારો થાય ને જુલાઈના બીજા વીકના સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ પણ ઓપર થશે, પાછતરા વરસાદ પણ સારા થશે। આ વર્ષે જે પવનનું જોર વધારે રહેશે, ગરમી પણ વધારે રહેશે, આ પણ વીજળી પડવાના બનાવ વધશે। મેં અગાઉ આપેલું કે વીજળી સફેદ વસ્તુ પર વીજળી પડશે। જામજોધપુરની અંદર ઘેટા બકરા ઉપર 27 તારીખે ઘેટા પર 50 ઘેટા મરી ગયા અને પણ વીજળી બનાવ। આ વર્ષે પણ હાથિયા નક્ષત્ર નોરતામાં પણ અને ચિત્રા નક્ષત્રમાં પાકમાં પણ વરસાદ સારો થશે। 55 થી 60 ઇંચ વરસાદ થશે। ભાદર ડેમ અને નર્મદા ડેમ પણ ઘણા ડેમો 50 થી 60 ડેમમાં બધા સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ઓપર થશે। અત્યારે જે વરસાદનું આગળ કોઈ પણ ખેડૂતની ચિંતા કરવાની જરૂર નથી। વરસાદ સારો થશે તેવું મારું અનુમાન છે। લાલ વસ્તુ પર મગફળીનું ઉત્પાદન સારું થશે, સોયાબીનનું ઉત્પાદન સાથે કપાસની અંદર જીવજંતુ અને રોગચાળો વધારે છે। પવનનું જોર વધારે રહેવાથી કપાસમાં પાકમાં નુકસાન થશે। ભાદરવા મહિનામાં 10 દિવસ વરસાદનું આતરું આવશે। 7મ 8મ પર વરસાદ સારો થાય તેવું મારું પૂર્ણ છે। થાવું એક કુદરતી વાત છે, પૂરું અનુમાન કરું છું। ધોરાજી પંથકમાં સવારથી વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો તેને લઈને જે રીતે સવારથી જ વરસાદ 4 થી 4.5 ઇંચ વરસાદ જેવો વરસ્યો છે અને હજી બી વરસાદ ચાલુ છે। હજી બી લોકોને સાવચેત રહેવા માટે અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે। જે રીતે તમે પાણીનો ધસમસતો પાણી જોઈ રહ્યા છો, જે કઈ રીતે પાણી વહી રહ્યો છે, જે ધોરાજીના ગામે જે ધોધમાર જે વરસાદ છે તેને લઈને ધોરાજી હોય તો ઉપલેટા હોય કે તમામ રાજકોટના જિલ્લા છે તે અત્યારે નદીઓથી અને તળાવથી સરભર છે અને જે વરસાદ વસી રહ્યો તેને લઈને અત્યારે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયો છે।